સંસારમાં જેને રુચિ હોય અને ભગવાનમાં હેત હોય એને ઘેર શ્રીહરિ નિવાસ કરીને રહે છે, બીજાને ઘેર શ્રીહરિ રોકાતા નથી. 21મો તરંગ સ્વામિનારાયણ હરે. આમાં પણ બહુ મજાની વાત છે. મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને ભગવાન શ્રીહરિની કથા સંભળાવે છે. હે ઉત્તમ રાજન, શ્રીહરિ એક દિવસ ગઢપુર થકી મધ્યરાત્રિએ એટલે રાતના 12 વાગે ઉદાસ થઈને એક સેવકને લઈ અને ત્યાં થકી ભાગ્યા. હે ઉદાસ થઈને મહારાજ નીકળી ગયા. બાજુમાં કોઈ સત્સંગીનું સુખપુર કરીને ગામ, ત્યાં શ્રીજી મહારાજ ગયા અને ત્યાં એક કાઠી ભગતને ઘેર રાત રહ્યા. સમીપમાં કણબીનું ઘર હતું અને એના ઘરમાં વિવાહનો પ્રસંગ. રાત્રે ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી બહુ ટૂંકમાં વાત લખી છે. લીધો સેવક એક સંગાતે, ઉઠી ચાલ્યા પોતે અડધી રાતે, ગઢડાથી ઉત્તરમાં ગામ, રહે સત્સંગી સુખપુર નામા. ત્યાં પધાર્યા દર્શન દેવા, તેને ઘેર હતો વળી વિવા. ત્યાં મળ્યા હતા નર નાર, દીઠા ઉન્મત સરખા અપાર. લગ્નના દિવસો એટલે બધી જગ્યાએ લગ્ન હાલતા જ હોય ને. ગઢડામાં કાંઈક આવો ઢોલનો અવાજ આવતો હશે તો મહારાજ કંટાળ્યા, એમ કે શાંતિથી ગામડામાં જઈએ, એમ નાના ગામમાં. તે ત્યાં સુખપુર ગયા એક જ હરિભગતને ભેગો લઈને. કાઠીના ઘરમાં મહારાજ રોકાણા, પણ બાજુમાં કણબીનું ઘર, ત્યાં વિવાહ, નરનારીજનો ભેગા થયા હતા ઘણા બધા, અને વિવાહનો નશો ચડ્યો. તમે લખ્યું લ્યો, વિવાહનો કેફ ચડી ગયેલો બધાને. હા, ઈ ઓલી ગુટકા કરતા જોરદાર તરત ચડાવી દે. તે વિવાહના કેફમાં વિચાર અને વિવેક વિનાના થઈ, નિર્લજ થઈ અને ન બોલાય એવા ફટાણા બોલતા હતા. ગાળું બોલે ગીત ગાય ને ગાળું બોલે. અને સાંભળનારાને પાછી મજા બહુ આવે. લ્યો, ગાળું સાંભળવાની મજા આવે. નહીતર એકાદ ગાઢ દીધી હોય તો તમાચો તાડે જતો. ગાઢ દેજો તો રસ્તામાં કોકને ખબર પડે તમારી. લાફો ખાશો લાફો. ગાઢ કોઈ સહન નથી કરતું. મને ગાઢ દીધી કે પોલીસ કેસ થાય છે ગાઢ બાબતના. પણ મહારાજ કે વરરાજો પરણવા ગયો હોય અને હામાં પક્ષવાળા ગમે એટલી ગાળું દે, લ્યો હામે છાતીએ ખાયો, જરા એને વસમું નથી લાગતું. શું કામ? બાયડી ખપેરી એટલે ગારું ખાય છે, ખરેખરી ગારું ખાય છે લગ્નમાં. હવે તો ખબર નહીં કેવું બોલતા હશે. ગમે એટલું ગાય ને આવો છે ને નરિયા જેવું નાગ છે ને, તો એ સાંભળે કહેવાને એટલું રાજી થાય સાંભળીને. હવે શ્રીજી મહારાજ શાંતિ લેવા ત્યાં ગયા હતા અને આ બધું જોયું. નશામાં જેમને તેમ ફટાણા ગવાતા હતા. શ્રી હરિ અધિક ઉદાસ થઈ ગયા અને વળી ત્યાંથી પાછા રવાના થઈ ગયા. તરત ચાલી નીકળ્યા, કોઈને વાત પણ ન કરી. હરિભક્તોને ખબર પડી ગઈ. રાતોરાત શ્રીજી મહારાજ આવ્યા અને પાછા ભાગ્યા છે. એટલે હરિભક્તો દોડ્યા, ગામની પાદરમાં મહારાજ પાસે આવી ગયા. મહારાજ કે કાં? મહારાજને હાથ જોડ્યા. મહારાજ કે હવે અમે નહીં રોકાઈએ, તમે જાઓ પાછા. હવે તો અમે નિર્જન વનમાં જાશું, કે જ્યાં કોઈ માણસ જ ન હોય, કે આ માણસનો જ કંટાળો છે. કે લ્યો, પશુ હોય તો ભલે હોય, 2 પગવાળા પશુ બહુ ખરાબ છે. મહારાજ કે બધો કંટાળો એનો. તમે એક વિચાર કરશો ને, આખી દુનિયામાં જોજો, આખી દુનિયામાં જેટલું હશે ને 2 પગવાળા માટે. 4 પગવાળાને કાંઈ જરૂર નથી. પોલીસ જોઈશે, મિલિટરી જોઈશે, મકાન જોઈશે, ગામ જોઈશે, આ વાહન જોઈશે, બધું 2 પગવાળા માટે. બધું એમ. પશુને તમે છૂટા મૂકી દો રોટલા, એ પેટ ભરી લેશે, મજા કરશે. હા, માણસ એકી નહીં હોય તોય બધું માણસને. માણસને કંટ્રોલ રાખવા પડે, માણસ માટે કાયદા કરવા પડે. પશુ માટે કોઈ કાયદો નથી ને, કોઈ કાયદો નથી. એ સ્વતંત્ર ફરે, છતાંય કોઈને નડે નહીં.
મહારાજ કે હવે જે જંગલમાં કોઈ માણસ ન રહેતો હોય ને એવા જંગલમાં જઈને અમે રહેશું, અને પાછા હવે ક્યારે આવું જ નથી આ કે વસ્તીમાં, ક્યાં રે નથી આવું, એવો વિચાર થઈ ગયો છે. એમાં મહારાજ કે આબુ પર્વતમાં જશું, આબુ પર્વતમાં છે, અને ત્યાં એકાંત કોઈક એવી ગુફા હશે ને ઊંડી ઊંડી, એમાં જઈને ભજન કરવું. એટલે ગુફામાં ઘૂસી જવું છે, કોઈ માણસ ના આવે. પછી હરિભક્તો પગે પડીને હાથ જોડ્યા ને બોલ્યા કે જેમને સત્સંગ ન હોય એવા માણસો પશુ જેવા જ હોય. કે આ પશુનું જોઈને તમે ઉદાસ થઈ જાવ, બરાબર ન કહેવાય. ગયો મહારાજને બહુ વિનંતી કરી હરિભક્તો. મહારાજને કે પ્રભુ, એ પશુનો શોખ કરવો, પશુ જેવા માણસનો, એ આપણે ઘટતું નથી. તમે તો સર્વ જીવના મિત્ર છો, પૃથ્વીથી પણ અધિક ક્ષમાવાન છો પ્રભુ તમે. વિષય જીવોને વિષયમાં આનંદ હોય, તેથી આ ભાવમાં ભટક્યા કરે છે. વિષયમાં જ આનંદ છે બધાને, અને દુઃખમાં સુખ માને છે દુનિયા. એને અજ્ઞાનનો કિલ્લો લાગેલો છે, અજ્ઞાન કોટ. આપ સિવાય બીજું કોણ તોડશો પ્રભુ, કોણ તોડશે એનું અજ્ઞાન. આકાશની સમાન તમે શુદ્ધ છો, જે તમારું ભજન કરે તમે એના ભગવાન છો, અને ભજન ન કરે એના તમે જમ છો. એવું લખ્યું. ભજન કરે એના તમે ભગવાન, અને ભજન ન કરે એના તમે જમ છો. હરિભક્તો મહારાજને કે તમારા હાથમાં સૌના નાડી પ્રાણ છે, ભવ બ્રહ્માદિક પણ તમારી માયામાં ભૂલે છે, તો જીવનું શું ગજુ પ્રભુ. બહુ વિનંતી કરીને એટલે મહારાજ કે તો આવશું. કે લ્યો ખોટો ચડ્યો હતો ને વનમાં ભાગીયાનો, હરિભક્તો ઠારી નાખ્યો. તો આવશું કે, પણ હમણાં નહીં, કે પછી આવશું ક્યારેક, હમણાં તો ગઢપુર જાશું. પછી મહારાજ રાત્રે પાછા ગઢપુરમાં આવેલો. શાંતિ ટાળવાળું ગયા હતા, પાછા આવ્યા ગઢપુરમાં. ગઢપુરના હરિભક્તોને સમાચાર મળી ગયા, મહારાજ ઉદાસ થયા, એટલે ગઢપુરના હરિભક્તો રાજી થયા મહારાજ આવ્યા એટલે. પછી શ્રીજી મહારાજ સત્સંગી બાઈભાઈ ઉપર પત્રો લખાવ્યા, લગ્ન બાબતમાં થોડોક સુધારો કરવા માટે. આપણે કથા આવી ગઈ ને, જીવન ઘડતરના શ્રીજી મહારાજ મોટા શિલ્પી છે. એમ જીવન કેમ ઘડવું, જબરજસ્ત કારીગર શ્રીજી મહારાજ. એના જેવો કોઈ કારીગર દુનિયામાં તમને ક્યાંય ન મળે. મહારાજે પત્રોમાં લખાવ્યું કે ભાન ભવૈયાની પેઠે વિવાહ અને ફાગમાં પણ ચિત્ત ઠેકાણે રહેતું નથી. ભાન ભવૈયાની પેઠે થાય છે બધું. લોકો ઉન્મત્ત થઈને ફાવે તેમ બોલે છે ને ફાવે તેમ વર્તે છે. માટે સાંખ્ય યોગી બાઈ ભાઈએ વિવાહમાં જાવું નહીં, અને કર્મયોગી અમારા વચનથી વિવાહમાં જાવું, પણ ભગવાનના સંબંધવાળા ધોળ મંગળ વગેરે ગાવા. અને વિવાહમાં સમય સમય ગવાય એવા પદો મહારાજ કે અમે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી પાસે રચાવશું, તમને આપશું. માત્ર ના પાડી દે તોય ના હાલે. વરરાજાને વધાવવો હોય, બધું બધું હો ટોટલ. પછી ઘોડે ચઢ્યો હોય ત્યારે કીર્તન ગાવા, કેવા ગાવા, બધા કીર્તન આપણી તુલસી વિવાહના પદમાં આવે છે, બધા ચોપડીમાં. મહારાજ કે ઈ પદો કંઠે કરજો. ઈ પદો સાંભળશે કે ગાશે એના મનમાં વિકાર નહીં થાય. ભલે લગ્નમાં ગાશો પણ કોઈ જાતનો વિકાર નહીં થાય. મહારાજ કે ભગવાનની સન્મુખ જે નરનારી થયા છો તમે, તેમને ભગવાનના ચરિત્રમાં જ રસ માણવાનો હોય. ભલે તમારા દીકરા દીકરીના લગ્ન કરો પણ ભગવાનના પદ ગાઓ, એમાં ફાયદો છે, ખોટો વિકાર નહીં થાય. અને જેના લગ્ન હશે એને પણ બિચારાની જિંદગી સારી જશે, દિવ્ય લગ્ન થશે. દરેક દેશમાં શ્રીહરિ 1, 2 કે 3 પ્રતિ વર્ષ હરિભક્તોની પ્રીતિ વધે એવા પત્રો કૃપા કરીને લખાવતા. જ્યારે જેવી જરૂર પડે એવા પત્રો લખાવે. તેને કરીને હરિભક્તો પ્રફુલ્લિત રહેતા.
એમ કરતા હુતાશની સમીપમાં આવી શ્રીજી મહારાજે સંતોને બોલાવ્યા, સભામાં વાત કરી કે આ વખતે હુતાશની ક્યાં કરશું, બોલો. સંતોને કે મહારાજ કે વડતાલના પાટીદારો અને પગી ભક્તો તથા ફરતા ગામના ભક્તજનો બહુ મમત્વથી ઉત્સવો નો ઘસારો સહન કરે છે વારે વારે. કારણ કે ઉત્સવ કરીએ એટલે હરિભક્તોના પોતાના ધંધા મૂકીને આમાં તો જોડાઈ જવું પડે. મહારાજના ઉત્સવો કમસે કમ અઠવાડિયું 10 દિવસ હાવ એમાં જાય જ ને, એમ પોતાના બધા કામ છોડી દેવા પડે. મહારાજ કે વારે વારે વડતાલમાં ઉત્સવ કરીએ છીએ ને હરિભક્તો ઘસારો સહન કરે છે, ખર્ચો પણ કરે છે. અને પાછા એવા હરિભક્તો છે કે જેમ ભીડ થાય એમ રાજી થાય છે, નારાજ નથી થતા. અને એ દેશમાં ગામ ઘણા છે, મનુષ્ય અને વૃક્ષોનું પણ પ્રમાણ બહુ છે ચડુતર દેશમાં. સંત કે ધર્મ દેખી કે તે હા કરત રહે નૌતમ યહને હા ત્યાગી હોઈ ધન નારી તાકે ત્યાગ રખના કઠિન હેવા કે. નિયમ અને ધર્મવાળા સંતોને જોઈને હરિભક્તો બહુ રાજી થાય છે. મહારાજ કે નિર્બંધ અને બંધાયેલા સંતને એ ભક્તો ઓળખે છે કે આ સંત નિર્બંધ છે અને આ બંધાયેલા છે. મોક્ષના ખપવાળા જનો નિર્બંધ સંતને માને છે, નહીતર સાધુને પણ કેવું બંધન થાય. મહારાજ એક ગામની પાદરમાં ગયા, ભગવદાનંદ સ્વામી સાથે, અને વૈદ્ય ભણેલા હતા, નાડી વૈદ્ય હતા સ્વામી. એક બાવો પડ્યો હતો ગામની પાદરમાં, તાવ ચડી ગયેલો જોરદારો. મહારાજ કે આની નાડી જુઓ. જોયું ખૂબ તાવ ચડેલો. મહારાજ કે બાવાજી ગામની પાસે રહેતા હો ને તો કોઈક માણસો સેવા કરે, આટલા બધા દૂર પડ્યા છો, અહીંયા કોણ સંભાળવા આવે? તો બાવો શું બોલ્યો, વાત તમે સારી કહો છો, લેકિન મેને બેટા બોયા એક વડ વાવ્યો હતો અને હારો ઉગી આવ્યો હતો, 2 પાંદડા કાઢ્યા હતા. મહારાજ કે જીવને બંધન તો જુઓ, વડ વાવ્યો તો વડમાં બંધાઈ ગયો છો, એ સેવા કરવાનો વડ કે મેં વડ વાવ્યો ઉગી આવ્યો લ્યો, એમાં જીવ બંધાઈ ગયો. હવે તાવમાં સડવડે છે પણ ગામની બાજુમાં જઈ શકતો નથી, વડને મૂકીને. ક્યાં બંધન થાય એવું કોઈ નક્કી નથી. સ્ત્રીમાં જ જીવ બંધાય કે પૈસામાં જ બંધાય કે મકાનમાં જ બંધાય, કોઈ નિયમ નથી. લોજમાં મહારાજને એક બાવાજી પુસ્તક આપી ગયા હતા કે દ્વારિકાની યાત્રા કરવા જાવીએ વર્તે લઈ લેશું, એક પુસ્તક બાંધેલું. હવે દ્વારિકાની યાત્રા કરીને વર્યા હશે, ગુરુનું અવસાન થઈ ગયું, શિષ્ય આવ્યો પુસ્તક લેવા. મહારાજ કે છોડીને જોયેલોમાં જી હોય તે, કારણ કે એક ડાબલી હતી નાની ને મેં 8 રાખ્યા હતા. ગુરુ ક્યાં ગયા? મહારાજ કે તો કે દેવ થઈ ગયા. મહારાજ કે દેવ થયા કે નથી? જો પુસ્તક છોડ. છોડી માંથી ડબલી ખોલીને શિષ્યને ખબર નથી, માંથી 8 નીકળ્યા, ડબલી માંથી પડી ગયા 8 તો હરપનો એટલો કાણું નીકળ્યું ભેગો. અને રળતા રળતા 8 ગયા તો એ વાંહે ગયો, 8 માંથી જઈને બેઠો. મહારાજ કે તારું ગુરુ જોવા 50 પૈસામાં બંધાણો છે, સાધુ હતો. બંધન ક્યાં થાય એનું કોઈ નક્કી નથી હો, ગમે ત્યાં જીવ બંધાઈ જાય છે. એટલે મહારાજ કે હરિભક્તો બધા સમજુ છે, જ્ઞાની છે, નિર્બંધ સંતો છે ને એને બહુ માને છે. એમ કહીને સંતોને કીધું કે વડતાલ જેવું ગામ બતાવો, એ ઠેકાણે આપણે ઉત્સવ કરીએ. હોળીનો ઉત્સવ તો કરવો છે, જોરદાર કરવો છે મહારાજ. પછી સંતો આજુબાજુના ઘણા બધા ગામના નામ લીધા, પણ જે ગામનું નામ લેને સગવડ ન મળે પૂરી ગામની, કાં તો તળાવ ન હોય, ખેતર આજુબાજુમાં જોઈએ હરિભક્તોને ઉતારા માટે. જળ છાયાની સગવડ વડતાલ જેવી તો બીજે ક્યાંય હોય નહીં. મહારાજ કે તમે ગામ ઘણા બધા બતાવ્યા પણ વડતાલ જેવું ક્યાંય દેખાણું નહીં, હવે વડતાલમાં જ રાખો. હે પણ વડતાલના હરિભક્તોની ઈચ્છા છે કે નથી જાણવું જોઈએ. પછી મહારાજ પત્ર લખી દીધો, 4 સંતોને મોકલ્યા, આગળથી જાઓ, રામદાસ સ્વામી ત્યાં જ છે, એને મળજો.
પત્ર આપો અને દેશકાળની રીતિ રામદાસ સ્વામી બધું જાણે છે. હરિભગતની શું ઈચ્છા, ઉત્સવ થઈ શકશે કે નહીં ત્યાં, એ બધું જાણે છે. મહારાજ કે બીજું કાંઈ નથી કરવું, સંત અને હરિભક્તોને રંગમાં રસબસ કરવા છે. જગતના બધા રંગમાં રસ તજાવ્યા છે અને અલૌકિક રંગ જે ભવ બ્રહ્માને પણ દુર્લભ છે ને, તેનાથી સંતોને અમારે રંગવા છે. મહારાજ કહો ઈ કામ કરવું છે. ગામના પાટીદારોની મરજી લેજો પત્રમાં લખેલું રામદાસ સ્વામીને. વધારે હરિજન ભેળા થાય તેનો કાંઈ ડર રાખે નહીં. સત્સંગ વિનાના લોકો આવે તેની અગવડ છે. હરિભગત હશે એ ગમે એટલા ભેળા થશે તો કોઈ ઉપાધિ નથી. મહારાજ કે પણ હરિભગત વિનાના ઉત્સવમાં તો ઘણા બધા આવે, બીજા કેટલાક તો ઈ હારા તોફાન કરે છે. જો સરકાર એને વશમાં રાખે મહારાજ કે તો સમયનો સ્વાદ આવે કે લ્યો, નહીતર એમાં જ પડે આપણે સમયો કેમ કરવો. અને આ બધી વાત પાટીદારોના હાથમાં છે. ખોખરા મેમદાવાદ જેવું થાય અથવા તો જેતલપુર જેવું થાય તો ઠીક નહીં. સરકારની સહાય વિના અસુરો રંગમાં ભંગ કરવા ફરે છે. કેમ કરવું હવે? મહારાજ આવું બધું પત્રમાં લખ્યું. મહારાજ કે જો કે નવા રાજ્ય ઉદય થયું છે એટલે બહુ વાંધો નથી, અંગ્રેજ સરકાર આવી છે. છેલ્લે મહારાજ સંતોને કીધું કે જો વડતાલમાં જ રંગ ઉત્સવ કરવાનું નક્કી થાય તો 2 પાકા હોજ બનાવી નાખજો, પાકા બનાવી નાખજો, વર્ષો વર્ષ કામ આવે. વારે વારે માટીના બનાવી અને પછી ભાંગી નાખવા પડે, પાકા હોજ બનાવી નાખો. અને પિચકારીઓ પણ કરાવજો અને રંગ તૈયાર કરાવીને રાખજો. એમ શ્રીજી મહારાજનો પત્ર લઈ આવો પત્ર સંતો વડતાલ આવ્યા. રામદાસભાઈને પત્ર આપ્યો. રામદાસભાઈ ખુશ થયા, સંતોને મળ્યા અને મહારાજનો પત્ર મસ્તક ઉપર ચઢાવ્યો અને પત્ર સ્વામીએ વાંચ્યો. પત્ર વાંચી અને પછી મોટા મોટા હરિભક્તોને બોલાવ્યા. હો જોબન પગી ને હતા ને બધા, નારાયણ ગર ને બાવા. એને કીધું હુતાશની નજીક આવી છે, જો તમે કહેતા હો તો મહારાજ અહીંયા આવીને ઉત્સવ કરે. અહીંયા જેવી સગવડ શ્રીજી મહારાજને બીજે ક્યાંય પ્રસન્ન આવતી નથી. અને રામદાસ સ્વામી કે મહારાજે કેવરાવ્યું છે કે તમને ખર્ચની ચિંતા નથી કરવાની, વ્યવસ્થા રાખજો, પૈસો તમારો એકે નથી લેવો. એ મહારાજ કરશે ગમે ત્યાંથી. હો મોટો ઉત્સવ કરવો છે, 1% જરૂર નથી. કારણ કે વારે વારે ઉત્સવ, વારે વારે પૈસા માગો તો બિચારાને કેટલી શ્રદ્ધા રહે. એટલે રામદાસ સ્વામી કે એની કઈ શંકા ન રાખજો, પણ મનુષ્યોની ભીડ થાય એની વ્યવસ્થાનું તમે કઈ ગોઠવો તો મહારાજ અહીંયા ઉત્સવ કરે. એમાં 1 દિવસ જેથી રંગોત્સવ હોય તેથી તો ભીડ બહુ થાય કે બહુ માણસો આવે. એમાં રામદાસ સ્વામી કે મહારાજે પત્રમાં લખ્યું છે કે સત્સંગી આવે એમાં વાંધો નથી, પણ તોફાની માણસો આવે છે એનું શું? એને તમારે કબજે રાખવા પડે. અને સરકાર છે એ જમીનદારનું સાંભળે, રામદાસ સ્વામી કે પટેલોનું સાંભળે. ત્યારે હરિભક્તો બધા કે સ્વામી ચિંતા નથી, કે ભલે મહારાજ આવે ઉત્સવ કરે, અમે જેમ તમે કહેશો એમ, સંતો કહેશે એમ કરશું. અમે કહો જેમ સંતો કહેશે એમ કરશું. કારણ કે સંતને માટે તો ભગવાન વરસાદ વરસાવે છે. અને તમારી જો ઈચ્છા હોય અને અમારે પૈસા ન કાઢવા પડતા હોય તો શું વાંધો છે? સંત અસંત કે માહી रात दिन के फरक रहे हरि बिनयो रन चाही ऐसे संत दुर्लभ रहे. હરિભક્તો કે સ્વામી સંત અને અસંતમાં રાત્રિ અને દિવસ જેટલો ફેર છે, એટલો તફાવત છે. સંતો હરિ વિના બીજું કઈ ઈચ્છા રાખતા જ નથી. અને એવા સંતો પૃથ્વી ઉપર બહુ દુર્લભ છે. સંતો છે એ શ્રીહરિની મરજી પ્રમાણે જ ચાલે છે, એટલે સમાધિ નિષ્ઠ કરતા પણ અધિક છે.
માટે સંતને પત્ર લઈને મોકલો મહારાજ પાસે કે અમે તૈયાર છીએ. અને પત્ર લખી અને બે સંતોને ગઢપુરમાં મોકલ્યા છે. મહારાજને પત્ર આપ્યો. મહારાજ પત્ર વાંચી અને તરત ચાલતા થયા. હો, હાલો ઉત્સવ કરવો છે, વડતાલ મજ કરવો. પછી આ ઘણા બધા ગામના નામ લખ્યા, બધા નથી સંભળાવતો. ગામો ગામ એ ભક્તજનોને રાજી કરતા જાય, ઉત્સવો થતા જાય, ભજન કીર્તન થાય. પેલા તો શ્રીજી મહારાજ ત્યાંથી કારિયાણી આવ્યા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ નીકળ્યા છે ને, ત્યાંના હરિભગત માટે ખર્ચો નથી કરાવવો ને, તો ગઢપુર થઈ ગયો. મોતિયા, જલેબી, બરફી, પેંડા એના પટારા ભર્યા. હાલો, મોટા મોટા પેલા લાડવા પટારામાં ભરાતા. મને સાંભળે, હું નાનો હતો, પેલો સાધુ થયો તો આગળમાં એક ઠેકી જગન કર્યું, લાડવા વધ્યા તો લાકડાના પટારા ના મોટા મોટા મજૂર કે આ સ્વામી ભેગા હતા. એ પટારામાં લાડવા ભરીને આખો પટારો ગાડામાં જ ચડાવ્યો. તમે રાપર લઈ આવ્યા હતા લાડવા છે ત્યાંથી, છે પદમપરથી પટારામાં ભરીને. પાપડ ને અથાણા ને એ મહારાજ બધું ભેડું લીધું. કદાચ ખર્ચો લાગે તો રૂપિયા ભેડા લીધા ત્યાંથી ગઢપુર થકી. ઉત્સવ કરવા જવું છે વડતાલ, પૈસા હોત મહારાજ નીકળ્યા છે. 5મે દિવસે શ્રીજી મહારાજ પીપળાવ આવ્યા. હે ભણનારા ઘણા બધા સંતો ભેડા થઈ ગયા ત્યાં કને. સંતોએ મહારાજને દંડોત પ્રણામ કરેલા છે. મુક્તાનંદ સ્વામી આવ્યા, ભણનારા સંતોની જોડે હતા. મહારાજ ઘોડીએથી ઉતરીને મુક્તાનંદ સ્વામીને બાથમાં ઘાલીને મળ્યા. નિત્યાનંદ સ્વામી આવ્યા, એને પણ મળ્યા. ત્યાં મને આ ગુલાલ ઉડાડવા લ્યો, રંગ આવી ગયો રસ્તામાં જ. પછી સંતો કીર્તનો ગાયા. તે મુક્તાનંદ સ્વામી 1 મહિનો સુધી કીર્તન બનાવ્યા હતા ને, એ કીર્તન બધા વસંતના એ ગાય ઝાંઝ મૃદંગ લઈ અને એ ઉત્સવ કરવા લાગ્યા. ત્યાં જ મહારાજ આવ્યા. એટલે વસંતના પદ સંતો ગાતા હતા. મુક્તાનંદ સ્વામી ભેડા અને શ્રીહરિની આગળ મુક્તાનંદ સ્વામી નૃત્ય કરતા કરતા ચાલતા હતા. કેવી અલૌકિકતા હશે! મહારાજ મુક્તાનંદ સ્વામીને ગુરુ માને અને મહારાજ શિષ્ય કહેવાય. મુક્તાનંદ સ્વામી ગુરુ, શિષ્યને આગળ ગુરુ નાચે એટલે કેવો પ્રેમ હશે મુક્તાનંદ સ્વામીને. મહારાજ રાજી થઈ ગયા. મુક્તાનંદ સ્વામીને ફૂલના હાર પહેરાવ્યા. પછી ઈસણાવ ગામના પટેલો બાજુમાં છે, મેળાવને, ઈસણાવને, પીપળાવને બધા બાજુના ગામના પોતાના પૂરમાં લઈ ગયા. પછી પીપળાવના પાટીદારો હતા, એ પણ મહારાજને પધરાવ્યા. પછી 2 ગામમાંથી જેટલું દૂધ મળ્યું ને એટલું બધું ભેડું કરીને મહારાજને હાજે માટે લઈ આવ્યા. આ બાજુ વડતાલમાં ખબર પડી કે મહારાજ પીપળાવ આવ્યા છે, એટલે ત્યાં થકી પણ કેટલા બધા સંતો ને ભક્તજનો મહારાજની સામે આવ્યા છે. રાત્રે ભેડા થઈ ગયા. પીપળાવમાં મહારાજ રાત રોકાણા. સંધ્યા આરતીનો સમય થયો. સંધ્યા આરતી કરી પછી તો મહારાજ 4 ઘડી સુધી ચોતરા ઉપર બેઠા. સભા થઈ. મુક્તાનંદ સ્વામી વગેરે સંતો વાજિંત્રો લઈ અને હોળીના પદ ગાયા. હોળીનો ઉત્સવ કરવા જાય છે ને, ગાતા ગાતા એવા તાનમાં ચડી ગયા તે ખબર ન પડી, હવાર પડી ગયું. હાલીને જાય છે, રાતના બધા ભેડા થઈ ગયા. ભજન ગાતા ગાતા સવાર પડી ગયું. આખી રાત મહારાજ પણ એમને બેઠા રહ્યા. એ રસ કેવો હશે વિચાર કરો તમે. પગે હાલીને ગયા, આપણે ક્યાંક દર્શન કરવાની તેવડ ન હોય. આજે કેટલાક ભક્તો પૂનમ કરવા ગયા હશે છેટ ભુજ, ઠાકોરજીના દર્શન થાય પછી કઈ આપણે થોડીક વાર કલાક સુધી ઊભા ત્યાં કને, ભલે પ્રેમી ભક્તો હોય ઊભા હોય, પણ સત્સંગનો કેવો રસ મળતો હશે. આખી રાત ઉજાગરો થઈ ગયો. પછી સવારે નાઈ ધોઈને પરવાર્યા. મહારાજ સંઘને રવાનો કર્યો. એ મહારાજ સંતો બધા હાલો રવાના થયા. હો, મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજા માર્ગમાં પણ શ્રીહરિ સત્સંગ સંબંધી વાતો કરતા કરતા હાલો. મહારાજ ઘોડા ઉપર બેઠા હોય, સંતો ચારે બાજુ ભક્તો હોય, એ વાતો કરતા જાય. એમાં નિર્દંભપણાનું પ્રતિપાદન કરતા કે દંભી અમને જરાય ગમે નહીં. અને કહેતા કે સંત અને હરિભગતને દિવસે દિવસે અતિશય ગરજુ થાવું, સત્સંગમાં તોફાની ન થાવું, અભિમાની ન થાવું, જીવનમાં બહુ ટેડાઈ ન કરવી. કેટલાકને ટેડાઈ બહુ હોય.
પણ ગરજુ થાવું, ગરજુ મહારાજ, સંતો ભક્તો બધાય ગરજુનો સત્સંગ શોભે છે મહારાજ. ઓલિયાનો શોભતો નથી હારો. વાતની વાતમાં તઈ લથડી પડે, સમજા ને, કઈક રીસાઈ જાય, જેમ તેમ બોલી નાખે, એનો સત્સંગ શોભતો નથી. ગરજુ એનો સત્સંગ છે શુક્લ પક્ષના ચંદ્રની પેઠે દિન પ્રતિદિન વૃદ્ધિ પામતો જાય છે. અભિમાનીનો સત્સંગ હેઠો પડે મહારાજ કે, ઓલિયાનો વધે. એવી વાતો કરતા કરતા છેટ મેળા પહોંચી આવ્યા. મેળાઓ ગામ સુધી શ્રીહરિ આવ્યા છે. ત્યાં સરોવરમાં ઘોડાને પાણી પાયું. ભાવિક ભક્તજનો ત્યાં પણ બધા સન્મુખ આવ્યા છે. કેટલોક સંઘ તો માણસો બહુ નહીં, કેટલાક તો વડતાલ પહોંચી ગયા હતા. ગામ બાજુના અડધો ફડધો સંઘ વડતાલ પહોંચી ગયો ને મહારાજ મેળાઓ આવ્યા છે. મેળાઓ ગામ સુધી આવ્યા છે. ભાઈઓ જુદા ચાલતા લખ્યું છે એમાં. સત્સંગની પ્રથા પ્રમાણે બાઈઓમાં ચાલે, ભજન કીર્તન કરતા જાય. ભાઈઓમાં, સંતોની સાથે બધા જેમને તેમની. એમાં પણ નિષ્કામ ધર્મ ન દેખે તેના ઉપર શ્રીહરિ પ્રસન્ન થતા નહીં. નિષ્કામ ધર્મ શ્રીહરિને બહુ પ્રિય. નિષ્કામ ધર્મનું પ્રતિપાદન અવારનવાર શ્રીજી મહારાજ દ્રષ્ટાંત આપીને એને સિદ્ધ કરતા, એની વાત કરતા. મહારાજ કે દારૂ અને અગ્નિ બે ભેગા ક્યારે પણ રહી શકતા નથી. દારૂના મોટો ઢગલો હોય જબરજસ્ત, એક તલ જેટલો જો અગ્નિમાં પડે ને તો ભડકો થાય, દારૂ બધો બળીને ભસ્મ થાય છે. એમ સ્ત્રી અને પુરુષનો નિરંતરનો સંસર્ગ છે એ નિષ્કામ વ્રતને નાશને કરનારો છે જ. મહારાજ કે એ વાત મેં બહુ ફેરફાર નથી. અમે બ્રહ્મા સુધી બધું જોઈ લીધું હો, અને જીવનમાં બધું અમે વિચારી લીધું છે. એટલા માટે આપણા સત્સંગમાં શ્રીજી મહારાજ કે બેનો ભાઈઓની જે મર્યાદા છે એ મર્યાદા પ્રમાણે રહી અને એ સત્સંગ કરવો. સંતો ભક્તો રાજી થાય અને ભગવાન પ્રસન્ન થાય. કથા એમને અવિરત ચાલુ છે, પણ આપણે અહીંયા કને હવે વિરામ આપશું. મહારાજ પછી જાશે હો વડતાલ, હવે ઉત્સવ કરશે જોરદાર. અને પગી લોકોને તો રક્ષણ કરવાનું હતું ને, હવે રક્ષણની ગોઠવણી ને બહુ મજાની વાતો આવતીકાલે. અત્યારે બરાબર 26મા તરંગને અંતે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.